શ્રીમદ્ ભગવદ ગીતા અધ્યાય 6 શ્લોક 26 યતો યતો નિશ્ચરતિ મનશ્ચંચલમસ્થિરમ તતસ્તતો નિયમ્યૈતાત્મન્યેવ વશનયેત। ચંચળ અને અસ્થિર મન જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે ભટકતું હોય ત્યાં ત્યાંથી અને ત્યારે ત્યારે વ્યક્તિએ તેને પાછું લાવીને ભગવાન પર નિરંતર કેન્દ્રિત કરવું જોઈએ। ધ્યાનમાં સફળતા એક દિવસમાં પ્રાપ્ત થઈ શકતી નથી। આ માર્ગ દીર્ઘકાલીન અને શ્રમસાધ્ય છે। જ્યારે આપણે આપણા મનને ભગવાન પર કેન્દ્રિત કરવાના દૃઢ સંકલ્પ સાથે ધ્યાનમાં બેસીએ છીએ ત્યારે પ્રતીત થાય છે કે તે વારંવાર સંસારી સંકલ્પ અને વિકલ્પમાં ભટક્યા કરે છે। આથી ધ્યાનની પ્રક્રિયામાં સમાવિષ્ટ આ 3 ચરણોને સમજવા અતિ મહત્વના છે। 1. બુદ્ધિની વિવેકશક્તિની સહાયથી આપણે નિશ્ચય કરીએ છીએ કે સંસાર આપણું લક્ષ્ય નથી। તેથી આપણે બળપૂર્વક મનને સંસારમાંથી હટાવીએ છીએ। આ માટે પ્રયાસ આવશ્યક છે। 2. પૂર્ણ બુદ્ધિની વિવેક શક્તિથી આપણે સમજીએ છીએ કે કેવળ ભગવાન જ આપણા છે અને ભગવદ પ્રાપ્તિ એ આપણું લક્ષ્ય છે। તેથી આપણે એ મનને ભગવાન પ્રત્યે કેન્દ્રિત કરીએ છીએ। આ અંગે પણ પ્રયત્નો આવશ્યક છે। 3. મન ભગવાનથી વિમુખ થઈને પૂર્ણ સંસારમાં ભટકવા લાગે છે। આ માટે પ્રયત્નો કરવાની આવશ્યકતા હોતી નથી, તે સ્વત થઈ જાય છે। જ્યારે તૃતીય ચરણ સ્વત થાય છે ત્યારે પ્રાય સાધક હતાશ થઈ જાય છે। મેં મનને ભગવાન પર કેન્દ્રિત કરવાના આટલા કઠિન પ્રયાસો કર્યા પરંતુ મન તો સંસારમાં પૂર્ણ ચાલ્યું ગયું। શ્રીકૃષ્ણ આપણને હતાશા અનુભવવાની ના પાડે છે। તેઓ કહે છે કે મન ચંચળ છે અને આપણે એ પૂર્વ તૈયારી રાખવી જોઈએ કે આપણા તેને નિયંત્રિત કરવાના અનેક પ્રયાસો પશ્ચાત પણ તે તેની આસક્તિની દિશામાં ભટકી જશે। તેથી જ્યારે તે ભટકવા લાગે કે આપણે પૂર્ણ ચરણ 1 અને 2 સંસારમાંથી મનને વિમુખ કરવું અને ભગવાનની સન્મુખ કરવું નું પુનરાવર્તન કરવું જોઈએ। પૂર્ણ આપણે અનુભવીએ છીએ કે ચરણ 3 સ્વત ક્રિયાન્વિત થાય છે। આ સ્તરે આપણે હતાશ થવાનું નથી અને પૂર્ણ ચરણ 1 અને 2 નું પુનરાવર્તન કરવાનું છે। આ આપણે વારંવાર કરવું પડશે। પશ્ચાત ધીરે ધીરે ભગવાન પ્રત્યે મનની આસક્તિમાં વૃદ્ધિ થશે અને સાથોસાથ સંસાર પ્રત્યેની વિરક્તિમાં પણ વૃદ્ધિ થશે। આ સ્તરે ધ્યાન કરવું ક્રમશ સુગમ અને સરળ બનતું જશે। પરંતુ પ્રારંભમાં આપણે મનને અનુશાસિત કરવાના યુદ્ધ માટેની તૈયારી રાખવી પડશે।